જર્જરિત શૌચાલયોના કારણે લોકોમાં ભારે રોષ। શૌચાલય જર્જરિત હોવા છતાં 2 મહિના પહેલા કલર કરાયો, જ્યાં શૌચાલયને ચમકાવી સરકારી ચોપડે ખર્ચ દર્શાવવામાં આવ્યો। અહીંયા જે પણ કામ થાય છે એ માત્ર ને માત્ર પૈસા વેચી લેવા માટે, કૌભાંડ માટે જ થાય છે। શહેરમાં 7 જેટલી જગ્યાએ શૌચાલયો છે અને 7માંથી લગભગ બધા જ બંધ હાલતમાં છે। હમણાં જાણ્યું કે એ શૌચાલયો માટે નગરપાલિકાએ 28 લાખ ફંડની ફાળવણી કરી છે। આવી અનેક ઘટનાઓ છોટાઉદેપુર નગરપાલિકામાં છે જ્યાં માત્ર ને માત્ર કૌભાંડ થઈ રહ્યું છે। નગરપાલિકામાં આપણા કોમ્યુનિટી ટોયલેટ અને પબ્લિક ટોયલેટ એમ થઈને કુલ 7 જેટલા ટોયલેટ છે। એમાંથી આપણા મોવડી ફળિયાવાળા અને મહિલા પુરુષવાળા બંને કાર્યરત છે, જ્યારે બાકીના 5 બંધ હાલતમાં છે। સદર ટોયલેટો છેલ્લા 1 થી 2 વર્ષથી બંધ હતા, માત્ર 2 જ ટોયલેટો કાર્યરત હતા, પરંતુ નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં પણ જાળવણી કરવામાં આવી છે, પરંતુ આ વખતે એજન્સીને આપી અને સારી રીતે નિભાવણીની કાર્યવાહી કરવામાં આવશે। આ શૌચાલયને હાલ તો તાળા છે અને તાળા મારેલા હોવા છતાંય તેને કલર મારવામાં આવ્યો। હવે નગરપાલિકા કલર મારવાનો ખર્ચ કર્યો અને હવે એને રિનોવેશન માટેનો 28 લાખનો ટેન્ડર બહાર પાડનાર છે। સરકારના નાણાં આવી રીતના નગરપાલિકા વેડફી રહી છે। આવા સત્તાધીશો સામે તપાસ થવી જોઈએ। 28 લાખના ખર્ચે નવા શૌચાલય બની જાય ત્યારે રિનોવેશનનો ખર્ચ કેવી રીતના કરશે? 5 જેટલા સામૂહિક શૌચાલયો છે તેમને તાળા મારી દેવામાં આવ્યા છે। જ્યાં જર્જરિત શૌચાલયોના કારણે લોકોમાં ભારે રોષ। શૌચાલય જર્જરિત હોવા છતાં 2 મહિના પહેલા કલર કરાયો। કલર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયાનો આક્ષેપ છે, જ્યાં શૌચાલયને ચમકાવી સરકારી ચોપડે ખર્ચ દર્શાવવામાં આવ્યો। જર્જરિત શૌચાલય ઉપયોગમાં ન આવતા લોકો પરેશાન થયા। હવે રિનોવેશન માટે 28 લાખનું ટેન્ડર કરવાની તૈયારી છે, જ્યાં 5 શૌચાલય 2 વર્ષથી બંધ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। ઉપયોગ કર્યા વિના જ શૌચાલયને રિનોવેશનની તૈયારી કરાઈ છે, જ્યાં પ્રજાના ટેક્સના નાણાં આડેધડ ખર્ચ્યાનો આક્ષેપ છે। છોટાઉદેપુરમાં કુલ 7 જેટલા સામૂહિક શૌચાલય છે, જેમાં 5 શૌચાલયને તાળા મારેલા હોવાનો દાવો છે। રિનોવેશન પાછળ 28 લાખના ખર્ચને લઈને ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। નગરપાલિકાના આયોજન સામે સ્થાનિકોમાં ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે પે એન્ડ યુઝ જે સામૂહિક શૌચાલયો આવેલા છે તેમને હમણાં જ આ બધા રિનોવેશનને બદલે કલર કરવામાં આવ્યા। લાખો રૂપિયાનો કલર સરકારી ચોપડે ચડાવવામાં આવ્યો અને ફરી તાળા મારી દેવામાં આવ્યા। જોકે ખુલ્લું નથી મૂકવામાં આવ્યું, તેને લઈને ગંભીર સવાલ છે। સ્થાનિકો કહી રહ્યા છે કે આ શૌચાલયો જે 5 છે તેમને તાળા જ મારેલા હોય છે, અહીંયા કોઈ ખુલ્લું જોતું નથી, ત્યાં મરમ્મતની કામગીરી પણ નથી થતી। હવે બંધ શૌચાલયને રિનોવેશન કરવાની જરૂર કેમ પડી? લાખો રૂપિયાનો ખર્ચો કેમ કરવાની જરૂર પડી? શું પ્રજાના પૈસા એ પાણીની જેમ વપરાય છે? આ બધામાં પ્રજાને કંઈ મળતું નથી અને પ્રજાના પૈસા જે પ્રજા ટેક્સ ભરે છે એમના પૈસા આવા બંધ શૌચાલયમાં કેમ વાપરવામાં આવે છે? જો શૌચાલય તમારે બનાવ્યા છે સારા એવા, રિનોવેશન કરો તો ભાઈ ખુલ્લા પણ રાખો, લોકોને ત્યાં જવું હોય તો। આ આખી ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ હાલ વ્યાપતો જોવા મળી રહ્યો છે। શું કંઈ કહી રહ્યા છે સ્થાનિકો, એમને પણ સાંભળીએ। છોટાઉદેપુર નગરપાલિકા બીજેપીની બોડી છે અને એ ભ્રષ્ટાચારની ગંગોત્રી છે। અહીંયા જે પણ કામ થાય છે એ માત્ર ને માત્ર પૈસા વેચી લેવા માટે, કૌભાંડ માટે જ થાય છે। એ જ રીતના આ જે શૌચાલયો છે, શહેરમાં 7 જેટલી જગ્યાએ શૌચાલયો છે અને 7માંથી લગભગ બધા જ બંધ હાલતમાં છે, છતાં પણ એને કલર કરીને સફેદ બતાવવામાં આવે છે, પણ એ બધા બંધ છે। હમણાં જાણ્યું કે એ શૌચાલયો માટે નગરપાલિકાએ 28 લાખ ફંડની ફાળવણી કરી છે। હકીકતમાં આ ફંડ જે છે એ કોઈ એજન્સી મારફત કોઈ ભાજપના નેતા પોતાના ખિસ્સામાં નાખવા માંગે છે, કારણ કે આ એક ઘટના નથી। આવી અનેક ઘટનાઓ છોટાઉદેપુર નગરપાલિકામાં છે જ્યાં માત્ર ને માત્ર કૌભાંડ થઈ રહ્યું છે। ભૂતકાળમાં પણ કેટલાક કોર્પોરેટર, કેટલાક પ્રમુખોએ કૌભાંડો કર્યાની માહિતી બહાર આવી છે, એના કેસીસ ચાલે છે અને જજમેન્ટ પણ આવી ગયા છે, પણ એ બહાર નથી પડતા। તો આ નર્યો ભ્રષ્ટાચાર છે અને છોટાઉદેપુરની જે જનતાએ
આના વિશેની જાગૃતિ કરવી જોઈએ અને આ અવાજ ઉઠાવવો જોઈએ. નગરપાલિકામાં આપણા કોમ્યુનિટી ટોયલેટ અને પબ્લિક ટોયલેટ એમ થઈને કુલ 7 જેટલા ટોયલેટ છે. એમાંથી આપણા મવડી ફળિયાવાળા અને મહિલા પુરુષવાળા બંને કાર્યરત છે, જ્યારે બાકીના 5 બંધ હાલતમાં છે. પરંતુ નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી દીધું છે અને 1-2 દિવસમાં વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવશે અને 28 લાખના ખર્ચે બધા જ ટોયલેટનું રિનોવેશન પણ કરી દેવામાં આવશે. કેટલા સમયથી બન્યું? સદર ટોયલેટો છેલ્લા 1 થી 2 વર્ષથી બંધ હતા. માત્ર 2 જ ટોયલેટો કાર્યરત હતા, પરંતુ નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં પણ જાળવણી કરવામાં આવી છે. પરંતુ આ વખતે એજન્સીને આપી અને સારી રીતે નિભાવણીની કાર્યવાહી કરવામાં આવશે. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં 7 જેટલા શૌચાલય આવેલા છે લોકોના ઉપયોગી માટે. આ શૌચાલયને હાલ તો તાળા છે અને તાળા મારેલા હોવા છતાંય તેને કલર મારવામાં આવ્યો. હવે નગરપાલિકા કલર મારવાનો ખર્ચ કર્યો અને હવે એને રિનોવેશન માટેનો 28 લાખનો ટેન્ડર બહાર પાડનાર છે. ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે સરકારના નાણાં આવી રીતના નગરપાલિકા વેડફી રહી છે. આવા સત્તાધીશો સામે તપાસ થવી જોઈએ. 28 લાખના ખર્ચે નવા શૌચાલય બની જાય ત્યારે રિનોવેશનનો ખર્ચ કેવી રીતના કરશે એ પણ સવાલ ઉઠી રહ્યા છે. એસ્ટિમેટ બનાવનાર અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.